સાબરકાંઠાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ છે। નવી સિઝનમાં ખેડૂતો પોતાનો પાક વેચવા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં અંદાજિત 75,000 હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર કર્યું છે, જેને લઈ છેલ્લા એક અઠવાડિયાથી ખુલ્લી હરાજી શરૂ થઈ છે, જેમાં હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોને પાકના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ચોમાસું મગફળીની આવક ચાલુ થઈ ગઈ છે, પણ વધારે વરસાદ પડવાના કારણે ચોમાસામાં ખેડૂતોને બહુ મોટું નુકસાન થયેલું છે અને હાલ કોઈને ઉતારા બેસી એવા નહીં, વધતા કોઈની મગફળી પણ સારી નહીં। વરસાદના કારણે જે મગફળી નુકસાન છે એના ભાવ પણ ઘણા ઓછા પડે છે, તો ખેડૂત બેઠો થઈ શકે એમ નથી। તો સરકારશ્રીને અમારા કૃષિ મંત્રીશ્રીને એવું નિવેદન કરું છું કે ખેડૂતોને સારા એવા ભાવે 1800 રૂપિયા સુધીની ખરીદી થાય તો જ ખેડૂત બેઠો થઈ શકે એમ છે, નહીંતર શિયાળામાં પણ ખેડૂતને મોટી મુશ્કેલી આવી શકે એમ છે। આજ વખતે માર્કેટ યાર્ડમાં 1000થી 1500નો ભાવ પડે છે, બરાબર। આજ વખતે હું હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા આવ્યો છું, મારો ભાવ 1370 ભાવ પડ્યો છે, બરાબર। અને વરસાદના કારણે મગફળીનું ઉત્પાદન ઓછું થયું છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે છેલ્લા એક અઠવાડિયાથી આવકો શરૂ થઈ છે। મગફળીની અંદાજિત 700થી 800 બોરીની આવક છે। સરેરાશ ભાવ 1100થી 1000થી 1600 રૂપિયાના ભાવો પડે છે। ખેડૂતો ખુશ છે ભાવથી। અહીં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ગઈ સાલની સરખામણીએ આવક ઘટી છે, એનું કારણ વરસાદ તથા વાતાવરણના કારણે ઘટાડો થયો છે। ખેડૂતો ખુશ છે। માલની કમ્પેરિઝનમાં ભાવ પડતા હોય ખેડૂતોમાં ખુશહાલી છે।